સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મહાનગરપાલિકાનું 1243.70 કરોડનું બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં સુભાષ માર્કેટનું રીડેવલપમેન્ટ માટે પ્રાવધાન કરવામાં આવ્યું તથા જામનગર શહેરની હદ 34 કિલોમીટરમાંથી 128 કિલોમીટર વિકેન્દ્રિત કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે। ડ્રાફ્ટ બજેટમાં 1062.40 કરોડની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો। 24-25ના અંદાજપત્ર તૈયાર કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે। શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકારે વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે। બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી થઈ હતી। આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે બનાવ બન્યો હતો। સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી। લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। 15 દિવસીય વિવાદ ગઈકાલે મારામારી થઈ હતી। બંને પક્ષોએ છૂટા હાથની મારામારી થઈ। પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। સંવાદદાતા કિશોર તુવર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। કિશોર, 15 દિવસીય વિવાદ ચાલતો હતો અને ગઈકાલે મારામારીની ઘટના સામે આવી। શું છે સમગ્ર મામલો? શું વધારે વિગત? ચોક્કસથી પૃથ્થા આપને જણાવી દઉં કે છેલ્લા 2 મહિનાથી જે પાલનપુર આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે તેના અંદર વિવાદ ચાલી રહ્યો હતો અને છેલ્લા 15 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા અને સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બે પક્ષો સામે આવી ગયા હતા અને ગઈકાલે મારામારી પણ થઈ હતી અને જે તેનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। અને આ સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામે 10 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે અને છેલ્લા 15 દિવસથી વિવાદ ચાલતો હતો તેમાં મારામારીનું પણ આ ચર્ચાસ્પદ બન્યું છે। ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ કલેક્ટર અને એસપીને રજૂઆત કરવા નીકળ્યા હતા ત્યારે પાલનપુર પૂર્વ પોલીસે વિદ્યાર્થીઓને રજૂઆત કરતા રોક્યા હતા અને અત્યારે તો આ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સમાજના જે અનેક આગેવાનો છે તે આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર। તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।